નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ જ સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। આંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી। રેશન કાર્ડ ધારકો માટે આવી ખુશ ખબર। મફત વીજળી 300 યુનિટ સુધી મળશે। 31 ડિસેમ્બર પહેલા કરી લો આ કામ। ખેડૂતોને મળશે 36,000 સહાય। ગુજરાત સરકારનો મોટો નિર્ણય। જાણો શું છે પીએમ કુસુમ યોજના। રાજ્ય સરકારનો મોટો નિર્ણય। જનધન યોજનાને લઈને મોટા સમાચાર અને બેંકોને લઈને આવી મોટી ખબર। ખેડૂતોને મળશે 100% સબસિડી। આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, જો કિસાન સમાચાર ચેનલમાં તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। આંબાલાલ પટેલ દ્વારા અત્યારે ગુજરાત રાજ્યને લઈને ચોંકાવનારી આગાહી વ્યક્ત કરવામાં આવી, જેમાં ગુજરાતમાં મિત્રો અત્યારે ધીમે ધીમે ઠંડી વધી રહી છે, પરંતુ આ વચ્ચે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા એક ડરામણી આગાહી કરવામાં આવી છે અને તેઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં 10 ડિસેમ્બર પછી ઠંડીનું જોર વધ્યું છે અને 16 તથા 17 ડિસેમ્બરથી તાપમાનમાં મોટા ફેરફારો થશે અને 22 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી જવાનું છે। જાન્યુઆરીમાં પણ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે, ત્યારે હવામાન નિષ્ણાંતે કાતિલ ઠંડી વચ્ચે અત્યારે એક ખૂબ જ ડરામણી વાવાઝોડાને લઈને પણ આગાહી વ્યક્ત કરી। તેમણે જણાવ્યું કે ડિસેમ્બર મહિનાના અંતમાં બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થશે, જેને કારણે અત્યારે ગુજરાત રાજ્યમાં હળવું ચક્રવાત બની શકે અને 24 ડિસેમ્બરના રોજ અરબ સાગરમાં પણ મોટી હલચલ જોવા મળશે। બંગાળ અને અરબ સાગરમાં બંનેમાં સિસ્ટમને 22 ડિસેમ્બર પછી ગુજરાતમાં માવઠું પડી શકે, જ્યારે 16 અને 17 તારીખે પણ વાદળો ઘેરાવાની અને વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। રેશન કાર્ડ ધારકો માટે આવી મોટી ખુશખબર। નવેમ્બર મહિનાનું અનાજ વિતરણ હજુ સુધી સરકાર દ્વારા શરૂ કરવામાં ન આવ્યું હતું, કેમ કે સસ્તા અનાજના દુકાનદાર લોકો પોતાની માંગને લઈને હડતાલ પર હતા, પરંતુ સરકાર દ્વારા 20માંથી 11 માંગો અત્યારે સ્વીકારી લેતા એમની હડતાલ પણ સમેટાઈ ગઈ છે અને જેથી હવે અલગ અલગ જિલ્લાઓમાં અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। શું તમને અનાજ મળ્યું, હા કે ના મિત્રો કોમેન્ટમાં જણાવજો। નવેમ્બર 2025માં માસ માટે આગ્રોતર આયોજન અંતર્ગત 75 લાખથી વધુ કુટુંબો એટલે કે 3.5 કરોડ જેટલી જનસંખ્યા માટે સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં ઘઉં, ચોખા વિનામૂલ્યે સરકાર દ્વારા વિતરણ અને રાજ્ય સરકારની યોજના હેઠળ રાહત દરે થતી તુવેર દાળ, ચણા દાળ, ખાંડ અને મીઠા જેવી ચીજવસ્તુઓ સરકાર દ્વારા અત્યારે લોકોને આપવા માટે સરકારે ચૂકવણી કરી હતી, છતાં પણ હજુ પણ કેટલાક લોકોને અનાજ મળ્યું નથી। જે પણ લોકોને અનાજ આ મહિનાનું ન મળ્યું હોય તે મિત્રો નીચે કમેન્ટમાં જણાવજો। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। મફત વીજળી યોજના 300 યુનિટ મફત વીજળી। પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ ઇન્સ્ટોલેશનનો આંકડો અત્યારે દિન પ્રતિદિન વધી રહ્યો છે અને સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધીમાં આંકડો 10 લાખને પાર પહોંચી ગયો છે। નોંધનીય છે કે આ સરકારી સ્કીમમાં કેન્દ્ર સરકાર 300 યુનિટ સુધી ફ્રી મફત વીજળી આપવાની સાથે જ જબરદસ્ત સબસિડી પણ આપે છે। 10 માર્ચથી 10 લાખ સોલર પેનલ દ્વારા સરકારે શેર કરેલી માહિતી અનુસાર વિશ્વની સૌથી મોટી ઘરેલું રૂફટોપ સોલર પેનલ પીએમ સૂર્યઘર મુફત બિલ યોજના છે। એ 10 માર્ચ 2025 સુધીમાં 10 લાખ ઘરોએ સૌર પેનલો અત્યારે પોતાના ઘર ઉપર ઇન્સ્ટોલેશન કરી છે, જેનાથી અત્યારે લોકોને સરકાર તરફથી આવકનો અત્યારે ફાયદો મળી રહ્યો છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। 31 ડિસેમ્બર પહેલા કરો આ કામ, નહીતર થશે મોટું નુકસાન। થોડા દિવસો બાદ અત્યારે મિત્રો વર્ષ બદલાઈ જશે। આ સાથે જ અત્યારે 2025નો અંત આવશે અને વર્ષ 2026ની શરૂઆત થશે, પરંતુ 2026ની શરૂઆત સાથે જ ઘણા બધા નિયમો બદલાઈ જશે। આવામાં ઘણા કામો કરવાની અંતિમ તારીખ પણ સરકાર દ્વારા 31 ડિસેમ્બર આપવામાં આવી છે। આ કામ તમે કરી લેશો તો વાંધા નહીં આવે, જો તમે ચૂકી જશો તો તમારા નુકસાન સહન કરવાનો વારો આવશે।
જો તમે હજુ સુધી પણ કેટલાક મહત્ત્વપૂર્ણ બેન્કો અને તમામ લગતા કાર્યો પૂર્ણ નથી કર્યા તો હજુ પણ તમારી પાસે મિત્રો 20 દિવસ માટેનો સમય રહેલો છે. આ દરમિયાન તમે 31 ડિસેમ્બર પહેલાં જે પણ સરકારી કામો બાકી છે તેઓને અવશ્ય પૂરા કરો, નહીંતર તો તમારે મોટું નુકસાન વેઠવાનો વારો પણ આવી શકે તેમ છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ખેડૂતોને મળશે 36,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો સસ્તો અને સારો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવી રહેવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થીને 60 વર્ષની ઉંમર પછી સરકાર દ્વારા 3,000 રૂપિયા પ્રતિમાહ પેન્શન તરીકે આપવામાં આવશે. આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત દીઠ ફાળવામાં આધારિત પેન્શન યોજના છે, જેમાં ખેડૂતોએ 55 થી 200 રૂપિયા પ્રતિમાહ જમા કરવાના રહેશે અને ખેડૂતની ઉંમર 60 વર્ષ કે તેનાથી વધારે થશે તો સરકાર દ્વારા તેઓને દર મહિને પ્રતિમાહ 3,000 રૂપિયાની મદદ કરવામાં આવશે. 18 વર્ષ કે તેથી વધુ અને 40 વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતો આ યોજનાનો અત્યારે લાભ લઈ શકે છે. 50 વર્ષની ઉંમર બાદ ખેડૂતોને 3,000 રૂપિયા માસિક એટલે કે વર્ષના 36,000 રૂપિયા પેન્શન સરકાર ચૂકવશે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાત સરકારનો મહત્વને મોટો નિર્ણય. જમીન માપણીની પ્રક્રિયામાં મોટા ફેરફારો, હવે ખેડૂતોને થશે મોટો ફાયદો. 4 ડિસેમ્બર 2025થી અમલમાં આવે એક નવો નિયમ હેઠળ હવે ખાનગી સર્વેચર એટલે કે પ્રાઇવેટ સર્વેલન્સને લાયસન્સ આપવા માટે અને તેના દેખરેખ રાખવાની તમામ સત્તા રાજ્ય કક્ષાએથી લઈને સીધી જિલ્લા કલેક્ટરને સોંપી દેવામાં આવી છે. સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયને કારણે હવે સામાન્ય અરજદારોને જમીનની માપણી માટે ગાંધીનગર સુધી લાંબા થવું નહીં પડે અને જિલ્લામાં જ સ્તરે અત્યારે મામલાનો ત્વરિત અને ઝડપથી નિકાલ થઈ શકે તેવી અત્યારે વ્યવસ્થા સરકાર દ્વારા કરી દેવામાં આવી છે. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, જાણો શું છે પીએમ કુસુમ યોજના. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે કૃષિને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અનેક મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી કિસાન સૂર્જા એવં ઉત્પાદન મહાઅભિયાન યોજનાની અરજી કરવાની સમય મર્યાદા હવે નજદીક આવી ગઈ છે. સૌર ઉર્જાના ઉપયોગથી સિંચાઈની કિંમત ઘટાડવા અને વધારાની વીજળી વેચી આવક વધારવા ઈચ્છતા ખેડૂતો માટે આ છેલ્લો મોકો છે. મિત્રો, સરકાર દ્વારા પીએમ કુસુમ યોજનાની અરજી કરવા માટેની અંતિમ તારીખ 15 ડિસેમ્બર 2025 રાખવામાં આવી છે, જેના મદદથી તમે પણ સરકારી આ યોજનાનો લાભ લઈ શકો છો. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, રાજ્ય સરકારનો મોટો નિર્ણય. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરમાં ખેડૂતોને વર્ષના 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં ખેડૂતોને વર્ષમાં 3 વાર 2,000 રૂપિયાનો હપ્તો ચૂકવે છે. પરંતુ આપને જણાવી દઈએ કે રાજસ્થાનની અત્યારે સરકાર દ્વારા અને મધ્યપ્રદેશની સરકાર દ્વારા અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને અલગથી પણ ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષના 9,000 રૂપિયા આર્થિક મદદ આપવામાં આવે છે. તેના માટે વર્ષમાં 3 વખત 3 હપ્તા 1,000 રૂપિયાની સરકાર દ્વારા 3, 6 અને 9,000 રૂપિયા એમ ખેડૂતોને સીધા ડીબીટી દ્વારા બેંક ટ્રાન્સફર મળી જાય છે. જો હવે 9,000 રૂપિયામાં 3,000 રૂપિયાની રકમ વધારવાની દિશામાં મુખ્યમંત્રી અત્યારે નિર્ણય લીધો છે, એટલે કે રાજસ્થાનના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના ઉપરાંત સીએમ યોજના હેઠળ વર્ષના 12,000 રૂપિયાની સહાય અત્યારે મળવા પાત્ર છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, જનધન યોજનાને લઈને મોટા સમાચાર. પ્રધાનમંત્રી જનધન યોજનાના લાભાર્થીઓની સંખ્યા 57 કરોડ 11 લાખે પહોંચી ગઈ છે, જેમાં 2.74 લાખ કરોડ રૂપિયા જમા થયા છે. નાણાકીય સેવા વિભાગે સચિવ એમ નાગાર્જુને જણાવ્યું છે કે ચાલુ વર્ષમાં ડીબીટી દ્વારા 3.67 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાશે. 78.2% ગ્રામીણ, અર્ધ શહેરી વિસ્તારોમાં અને 50% મહિલાઓ છે. માર્ચમાં નાણાકીય સમાવેશ સૂચક 67 પર પહોંચી ગયો હતો, જે દર્શાવે છે કે અત્યારે પ્રધાનમંત્રી જનધન યોજનાને લઈને લોકોને સારો એવો લાભ મળ્યો છે
અને જે પણ વ્યક્તિ પાસે પ્રધાનમંત્રી જનધન યોજનાનું બેંક એકાઉન્ટ છે તેઓને સરકારી સહાય સીધી તેમના બેંક એકાઉન્ટમાં મળી જાય છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર બેંકને લઈને મોટા સમાચાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ મૂળભૂત ઝીરો બેલેન્સ બચત ખાતાઓ માટે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે દરેક બેંકમાં આ ખાતું ફરજિયાતપણે આપવું પડશે. આ ખાતરમાં ઘણી આવશ્યક સેવાઓ મફત રહેશે અને એટીએમ કાર્ડ કે કોઈ વાર્ષિક કે નવીનીકરણ શુલ્ક લાગશે નહીં. આ નવા નિયમો 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે, પરંતુ બેંકો તે પહેલાં પણ આવું અત્યારે લાગુ કરવા માટેના સપના બતાવી ચૂક્યું છે અને સરકાર દ્વારા પણ અત્યારે બેંકને લઈને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ખેડૂતોને 100% સબસિડી માફ. જંગલી પશુના પ્રાણીઓના ત્રાસથી ખેડૂતોને કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે પણ પોતાના પાકને બચાવવા માટે મજબૂર બન્યા છે. ગીરની બોર્ડર પર ગામડાઓમાં ખેડૂતોને રાત્રિના સમયે પાકનું રખોપું કરવા જતાં રાત ઉજાગરા કરવાનો વારો પડી રહ્યો છે. જો ખેડૂતો રાત્રિના સમયે ઘરે ઊંઘ કરી જાય તો તેમના પાક જંગલી રોજ, ભૂંડ, હરણ સહિતના પશુઓ ગોઠવી નાખે તેમ છે. ખેડૂતોની માંગણી છે કે જો 100% સબસિડી આપવામાં આવે તો ખેડૂતોને રાત્રિના ઉજાગરા બંધ થઈ જાય.